ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્યની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે। 10 વર્ષની બાળકી સાથે નરાધમે 1 મહિનામાં 2 વાર દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે। ત્યારે આજરોજ પીડિત બાળકી તેમજ તેના પરિવારના ખબર અંતર પૂછવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। મનસુખ વસાવાએ બાળકીની મુલાકાત લઈ તેના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી। વડોદરા ખાતેથી મનસુખ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ। બળાત્કારીને ફાંસીની સજા થવી જોઈએ। ગુજરાતમાં ઝારખંડ કરતાં વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે। આ સાથે જ મનસુખ વસાવાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। સરકાર આ ઘટનાને લઈને ચિંતિત છે। સરકાર શક્ય તેટલી મદદ માટે તત્પર છે। વધુમાં આરોપી ઝારખંડનો છે અને તેની માનસિકતા માફ નહીં કરી શકાય તે અંગે પણ સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું હતું। સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતા વિશેષ છે સારી સુવિધા। ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે, પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એનો વિસ્તારનો ઝારખંડનો જ છે। એ પણ જે ગુનેગાર છે એ પણ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે, એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢી। એમને પણ ભારોભાર દુઃખ છે। આજે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ અધિકારીઓ આને લાગતા વળગતા એસપી કલેક્ટરથી માંડીને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા। જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય ત્યારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી, પરંતુ સારામાં સારી સુવિધા છે। અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે। આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને રોજગારી મળે છે।